તો કંઈક 7:15 થઈ ગયા, બધા ઉઠી ગયો અને તૈયાર થઈ ગયો. તો ગુડ મોર્નિંગ કહી દઈએ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોણ જાઓ કાર દેવલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી શાક મારે મૂકી દેવો પેલા. આપણે ઉઠી ગયો, તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો મારા મમ્મી એમને વ્રત એટલે પૂજા કરવા જાય. અત્યારે ઘર જ છો. દિલ્હી બાદ બ્રશ કરો તો તમે હારીને यहाँ જાય. આપણે ત્યાં હવે નેહા જાની તૈયારી જ કરીએ તો મળીએ. 9 તેર થઈ ગયું. મમ્મી તૈયાર થઈ ગયો વરથવામાં. મમ્મી અરે બેન પડે નહીં, આ નહીં દેખાતું મને. અહીં દેખાય હો. આજ તો ગુડી બાપી લીધી વરત. ભયા જવું નહીં તો મમ્મી હેડી હેડા હેડા તૈયાર ખાઈ લો. ચલો કોની આવી પકડી લે ખાધે. હા ભયા હેન એ ઘાઘરો પહેરીને આવ્યા રે. હો આમ જોજે નિયારી આવ નહીં. એ કકી નિયા લે આ જબ્બર લાગતી તો આ દે હો રાખો કોને ચલો આવી ગયો પૂજા કરવા વળી એની આ બે આવ્યા ને હેડાવા તમને હાર મૂકવા એટલે હે મેં હાર ને હાર જ મોકલવાના હો. બરાબર તમારા બેન ને હાર જ મોકલવાના જવાનું ને. મમ્મીનો નંબર આવ્યો હવે આગળ બાજુ વડને એનો હોય ને એટલે જ ફરતા નીકળતું. દસ 10 ને 11
સીની હાલ જ ઘેર જઈને લઈ જાય તો બધું બહુ હતું. હા બધું બહુ હતું લઈ જાય બધું પોવાની પીવો બધું બહારનો લેવા જતો હતો ને આ બાજુ અગિયાર થઈ ગયા હા ને એ છોકરીઓ છે તેમને રાજાએ કહ્યું સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે તેમના સત્યવાન પર સત્ય પાડનારો છે તે સ્વરૂપમાં પણ છે હજુ તો બધું બાકી હોય બહુ આનંદ તો હોય પૂરા બાકી હોય પોતી બાકી ચો આવ્યો ચો અસલો આવ્યો લાગ્યો મમ્મી કે હતી કોઈ દેખાતું તો હોય ને હજુ પણ વરસ લેવાનું અમે તો હેડ્યા સર્કલે આજે મારા મમ્મીનો ઉપવાસ તે ફાલુદા લેવા જઈએ એટલે એક્ટિવા ચલાવવા અને પાછળ બી એવું ઉતરી ના પાડે તો સારું હોય ને આપણે તો ખાટ જ છો નજીક જ છે બહુ આગળ નહીં સર્કલ જ જવાનું આપણે ચલો તા ને આપણે તો જઈ મંદિર ચૂંટણીમાં ઘેર છીએ એના કરતી આ બસથી આવે સારું હતું ગાઈસ સહી આપણે લેવાય છે ફાલુદા ને એવું અને બાજુ આવી અને આપણે તો આ બાજુ કાકાની જોડે આવી જઈએ લેવા કાકા બનાવી જ રહ્યા અત્યારે બનાવશે આપણું તારે મળે આપણું જ બનાવશે કે બીજાનું બનાવે ખબર નહીં પણ બનાવે ખરા કોઈ આપણું કોઈ બની દીધું ફાલુદા આપણે તો એવું કરે ને આપણે તો આપણી બધી વસ્તુ લઈ લીધી અને પૈસા પણ બાકી છે તો આપી હવે જઈએ ઘરે લઈ લઈએ સામાન આવી ગયા
તમારે ખાવું હોય તો આવી જજો આપણે સર્કલના બાજુમાં જ. તો હવે થઈ ગઈ છે ને એમાં મમ્મી મારા પપ્પા બે ચોરી છે મારા ચોરી કાલે શાકભાજી લાવ્યા ને મારા મમ્મીને તો ખાવાનું નહીં એટલે મત એવડી થઈ ગઈ. અને વાદળો કરો મમ્મી વરસાદ આવે એવું લાગે. મારે કોઈ ખાવું નહીં. મારા પપ્પા હાથે મારા પપ્પા છો મારા પપ્પા હાલી દાદા હું મન ભાર ખાતી હું ખાતી બતાવી હું ખાતી હું. અલે હાલો તો ખેંચાઈ ગયો હે કોના થઈ ગયા. વરસાદ આવે હે અષાઢી બીજ ચાર હા કહું 15-16 તારીખે 7મા એકલા આપણે જોવા જઈશું મેળો. હો ચોકન મેં અષાઢી બીજ ભરાય ઈ તો તમે તમારે બોલી એ ના થાય. આ એરી ચો ભરાય. દ્વારકામાં તો સારું હતું એના કરતા કુંડું થાય તમારે પગ મેળવાની જગ્યા ના સાચી વાત. ચો નક્કી કરી તમારે તન પહેરાઈએ ને ત્યાં તમારે હાથની જવાનું બધું શું લેવા અહીં જવાનું કોઈ નહીં. શું લેવા તમે હંગાત જ જવાનું. હા ચારી ફૂલ ને પછી આપણે ફરવા જઈએ. પિક્ચર જોવા જવાનું. તો ગાઈસ આઠમાં સપનું આ પપ્પા અને હું મંગાવ્યું એ બોબા શું મંગાવ્યું અમને નહીં લેવા ઉપર ખાવા કાલી બનાય પાછું પાછું જેવું થઈ ગયું તમારે અસા પણ ચાલે પેલો ફોનમાં વાતો કરે હો હવે પૂજા કરી તો હું લાવીશ. તમે ખાલી તમે ખાવ એમને ખાવી એટલે ભૂખ નહીં. અલે શાક લેવા આવ્યો તું લઈ જતા લેખા ઉતર તો જા અલે હે તો પપ્પા લઈ મારશે ऐसा करना हो ऐसा क्या तो क्या को मारसे ऐसा करके धाव भी जाएगा अरे ऐसा करके मारा હું લઈ લાવી શકે ખાઈ તે ભૂલી ગઈ હોય મને તોડવા આવ્યો છો અરે ભાઈ
ચાલે શાકાલ્યું જા હેરા આવા પૂરી મેળવા કાકા મારશે એને ખાઈ બની છે દાદી મારું કે ગબરું બોલો તું અરે લસ્સી તમે સુગર લાવો પેલી ના જો લસ્સી પડી ચાલ લસ્સી પીવે સુગર લસ્સી પીવે એ આપણે નિયા ઘેર જાય પૈસા ના લેવો એના ઘેર મોકલી દે ઘેર મોકલી દે નિયા ઘેર મોકલી દે ના ખાય પેલી ના લો તો પેલા બોલાવા જાય ઘેર મોકલી દે આપણે તને લસ્સી લે ભાઈ ચાલ લસ્સી પીવી ને સુગર તને નહીં લેવો એ બર્થડે કેનો આવવાનો છે શું લાવવાનું હોય બર્થડે કરનો આવો હોય કે કેમ કે દેવાનો કે એ કેક કાલ લાવવાની પહેલા એ બાકવા નહીં અરે બાજુ લે અરે બાજુ લે पे डिश लई लेना તો ગાઈસ 10:25 થઈ ગયો અને તો આજ તો જાગરણ 12 વાગ્યા સુધી તો આજ તો ટીવી ચાલુ રહેશે 12 વાગ્યા સુધી અને અહીંયા અત્યારે આ લેસન કરવાનું કરી ને અત્યારે લેસન કરવાનું દિવસ તો પીવું છે મારે લેસન કરાવ તો ગુડ નાઇટ કરી દઈએ કારી કારી ગુડ નાઇટ સાંભળો જ વાર હોય ને ગોડાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા આજ તો જાગવાનું હોય ને આખી રાતે ગુડ નાઇટ જય માતાજી કાલે મળીએ નવા બ્લોગ બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજ તો મચારીમાં મમ્મી ભૂખી રહી શું કેવું કોઈ કેવું ચમ ભૂખ લાગી ખાવો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ લસ્સી બસ્સી લેવા જવું ને કમ જવું ને હું તો હવે આજ તો 29 તારીખ કાલે 30 તારીખ પછી અમારે મોડી નિહાર થઈ જશે એટલે નહીં મજા આવે શું કરવા મમ્મી હારું ભગવાન
હું તો કોઈ મોડી થઈ જ તો ભગવાન કરે મોડી ના થાય ને તો મજા આવે. આખો દાડો તમે નિહારમાં છો ને એવું હોય તને તો સારું જ ને. ચલો ગુડ નાઇટ જય માતાજી, મળીશું કાલે.